ધોરણ 9 અને 10માં જે કમ્બાઇન્ડ ટોપિક પૂછાય છે, જે અંગ્રેજી ગ્રામરનો સૌથી ટિપિકલ અથવા ડિફિકલ્ટ ગણાય એવો ટોપિક જે છે તેની આપણે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સેક્શન ડીની અંદર પ્રશ્ન નંબર 45, ક્વેશ્ચન નંબર 45 એમાં જે ટોપિક પૂછાય છે તે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઓર આઈધર યુ સે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ. અને ઘણી રીતે બોલવામાં આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બોલાય છે, ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ બોલાય છે, રિપોર્ટેડ સ્પીચ બોલાય છે, આઈડીએસ બોલાય છે. આવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આ ટોપિક શીખતા પહેલાં આપણે એની કેટલીક ટર્મ્સ છે, જે સામાન્ય શબ્દો છે, એનો પરિચય મેળવવો પડે. ત્યારબાદ આપણે ટોપિકમાં ડીપમાં ડિટેલમાં જવું જોઈએ. તો મેં અહીંયા જે અગત્યના ટર્મ્સ છે, જે વર્ડિંગ છે, જે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં વારંવાર ઉપયોગ થાય છે, તેની સમજૂતી આપેલી છે. તો સૌપ્રથમ આપણે તે શબ્દો વિશે માહિતી મેળવશું અને ડિરેક્ટ ઇનડિરેક્ટનું બેઝિક ફંડામેન્ટલ શું છે તે વિશેની માહિતી મેળવશું. મિત્રો, આ ટોપિક અંગ્રેજી ગ્રામરમાં એક રીતે જોઈએ તો ખૂબ જ સરળ અને એકદમ યાદ રહી જાય તેવો ટોપિક છે. આ ટોપિકમાં આગળના ગ્રામરનું રિવિઝન સિવાય કાંઈ વિશેષ નથી, પરંતુ આના માટે તમારે થોડા કોન્સન્ટ્રેશનની જરૂર છે. સ્ટાર્ટિંગથી લઈ ફર્સ્ટ લેક્ચરથી લઈ અને ડિરેક્ટ ઇનડિરેક્ટના આગળના જે 4 થી 5 લેક્ચર્સ છે તેના પર ફૂલ કોન્સન્ટ્રેશન રાખશો તો તમને કોઈ પણ વાક્ય હશે એ ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં ટ્રાન્સફર કરતાં આવડી જશે. અને આ ગ્રામરનો પોઈન્ટ હું એવી ગેરંટી સાથે કહું છું કે જો તમે પહેલેથી કોન્સન્ટ્રેશન રાખશો તો તમને ક્યારેય નહીં ભૂલાય અને ભવિષ્યમાં દરેક જગ્યાએ ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચની તમારે જરૂરિયાત પડવાની છે. એટલે આ ટોપિકને આપણે ખૂબ જ ડીપમાં અને ખૂબ જ કાળજીપૂર્વક સમજવાનો છે, જેથી કરીને આપણે ભવિષ્યમાં પણ ખૂબ જ કામ આવે. તો સૌપ્રથમ આપણે ટાઇટલ જોઈએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જે તમે 9માં પણ આ ટાઇટલ સાંભળેલું છે, ટાઇટલ જોયેલું છે. જો ડિરેક્ટની વાત કરીએ એટલે ડિરેક્ટને આપણે બોલીશું પ્રત્યક્ષ, એન્ડ એટલે અને, ઇનડિરેક્ટ એટલે પરોક્ષ, અને અહીં સ્પીચ એટલે આપણે અર્થ કહીએ છીએ કથન, એટલે કોઈના દ્વારા બોલાયેલું. કથન એટલે કોઈના દ્વારા બોલાયેલું. તો ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચનો અર્થ થઈ ગયો પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. આપણે વારંવાર વાક્ય પ્રયોજન પણ કરતા હોઈએ છીએ કે હું પ્રત્યક્ષ ત્યાં જવાનો છું, પરોક્ષ રીતે જવાનો છું. ઇંગ્લિશમાં બોલતા હોય તો કે હું ડાયરેક્ટ ત્યાં પહોંચવાનું છું. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, સીધો. અથવા એમ કહેતા હોય કે ઇનડાયરેક્ટલી હું ત્યાં જવાનો છું, એટલે પરોક્ષ રીતે, વાયા મીડિયા થઈને. તો આ રીતે ડિરેક્ટ ઇનડિરેક્ટને આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન તરીકે ઓળખીએ છીએ. ધોરણ 10ની અંદર અને 9મા ધોરણની અંદર આ ટોપિક 3 માર્કનો પૂછાય છે. 11મા ધોરણ અને 12મા ધોરણમાં 4 માર્કમાં આવે છે. અને રૂલ્સ અને બધા પોઈન્ટની જે સમજૂતી છે તે સેમ જ છે. પછી તમે 10મામાં હોય કે 11મામાં હોય કે 12મામાં હોય, આ ટોપિક દરેક જગ્યાએ એક જ સરખા લેવલથી આપણે શીખવાનો છે. 3 માર્ક માટે આપણે ખૂબ સારી રીતે તેને યાદ રાખી લઈશું. સૌપ્રથમ ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? ડાયરેક્ટ સ્પીચનું શોર્ટ ફોર્મ મેં DS લખેલું છે. હવે જ્યારે પણ DS બોલવામાં આવે ત્યારે તમારે યાદ રાખી લેવાનું, DS મીન્સ ડિરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈના બોલેલા શબ્દો એટલે બોલનાર વ્યક્તિ, યાદ રાખવાનું છે. ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચમાં 2 વ્યક્તિ હોય છે, 2 ભાગમાં વહેંચવામાં આવેલા છે. 2 થી વધારે વ્યક્તિ પણ હોઈ શકે. એક બોલનાર હોય છે અને સામેનો હોય છે એ સાંભળનાર હોય છે. બોલનાર 1 અથવા 1 થી વધારે હોઈ શકે, સાંભળનાર 1 અથવા 1 થી વધારે હોઈ શકે. તો જ્યારે કોઈના બોલેલા શબ્દો જેમ આપેલ હોય તેમ સીધા જ, એટલે કે આવા શબ્દોમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર સામેવાળી વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે, અથવા બોલનાર છે કોઈ વાક્ય બોલે એવું જ સેમ વાક્ય બીજા કોઈને આપણે કહીએ, એમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર,
તો આવા વાક્યને ડિરેક્ટ સ્પીચ અથવા ગુજરાતીમાં પ્રત્યક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ ડિરેક્ટ સ્પીચની વાત. હવે આવે છે ઇનડિરેક્ટ સ્પીચ. તો ઇનડિરેક્ટ સ્પીચ એટલે ડિરેક્ટથી તદ્દન અલગ છે. જ્યારે કોઈના બોલેલા શબ્દોમાં ફેરફાર કરી, જો ખાસ યાદ રાખજો, આ ટર્મ્સમાં મેઇન વસ્તુ છે ફેરફાર. કોઈના બોલેલા શબ્દોમાં ફેરફાર કરી આવા શબ્દો કે વાક્ય અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તેને ઇનડિરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન કહે છે. કોઈ વાક્ય કોઈએ બોલેલું હોય એમાં આપણે ચેન્જ કરી અને કોઈ અલગ વ્યક્તિને અલગ રીતે કહીએ તો તેને કહેવાય પરોક્ષ કથન. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીમાં એક સીધું ને સરળ એક્ઝામ્પલ આપું છું જેથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ક્લિયર થઈ જાય. હું આજે ક્લાસમાં વિદ્યાર્થીઓની સામે એક વાક્ય બોલું છું. સામે આપ બધા વિદ્યાર્થીઓ બેઠા છો. હું એક ગુજરાતી વાક્ય બોલું છું કે આવતીકાલે આપણે અહીંયા સમોસાનો પ્રોગ્રામ છે. આવતીકાલે આપણે અહીંયા સમોસાનો પ્રોગ્રામ છે. તો આ વાક્ય બોલનાર કોણ થયું? હું. સાંભળનાર તમે. હવે આ જ વાક્ય વિદ્યાર્થીઓ ઘરે જઈને એના પેરેન્ટ્સને કહે, એ પેરેન્ટ્સને એવી રીતે કહે કે સરે અમને કહ્યું છે કે આવતીકાલે આપણે અહીંયા સમોસાનો પ્રોગ્રામ છે. તો તમારા પેરેન્ટ્સ એમ સમજે કે તમારા ઘરે છે. એ ડિરેક્ટ વાક્ય થઈ ગયું, એમાં આપણે કોઈ ચેન્જ નથી કર્યો. પરંતુ આનું આ વાક્ય તમારે ફેરફાર કરી અને કોઈ સ્ટુડન્ટ એમ કે અમને અમારા શિક્ષકે કહ્યું કે, અમારે અહીંયાનું તમે કરી નાખો ત્યાં, એટલે સ્કૂલે, અમારે આવતીકાલે ત્યાં સમોસાનો પ્રોગ્રામ છે. તો આ થઈ ગયું પ્રત્યક્ષમાંથી પરોક્ષ. એટલે મિત્રો યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્યને આપણે જેમ આપેલું હોય તેમ જ રાખીએ તો તેને આપણે પ્રત્યક્ષ કથન તરીકે ઓળખશું. પરંતુ આ જ વાક્યમાં કોઈ ફેરફાર કરી અને અન્યને કહીએ તો એ બની જશે ઇનડિરેક્ટ સ્પીચ. નેક્સ્ટ વર્ડ રિપોર્ટિંગ વર્બ. સૌથી અગત્યની વસ્તુ અને પહેલો ચેન્જીસ હોય તો તે છે રિપોર્ટિંગ વર્બ. વર્બ એટલે આપણે બહુ અગાઉ ભણી ગયા છીએ. વર્બ એટલે ક્રિયાપદ. રિપોર્ટિંગ એટલે બોલનાર, રિપોર્ટર. બોલનાર દ્વારા જે ક્રિયાપદ ઉપયોગ થાય તેને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ. ઇન શોર્ટ આપણે તેને આરવી તરીકે ઓળખીએ છીએ. હવે વાક્યનો પ્રકાર બદલે એટલે રિપોર્ટિંગ વર્બ બદલે. વાક્ય જુદું, રિપોર્ટિંગ વર્બ જુદું. તો વાક્યના પ્રકાર પણ ખૂબ જ અગત્યના છે સમજવા. વાક્યના પ્રકારને ધ્યાનમાં રાખીને જ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ અથવા ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં ફેરવવાનું છે. એને ધ્યાનમાં રાખીને આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો રિપોર્ટિંગ વર્બને આપણે કહીશું કે બોલનાર દ્વારા જે ક્રિયાપદનો ઉપયોગ થાય તેને આરવી તરીકે ઓળખવામાં આવે છે. વાક્યનો પ્રકાર અલગ અલગ હોય તો રિપોર્ટિંગ વર્બ પણ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ સેઝ, સેડ, ટોલ્ડ, આસ્ક્ડ મેં અહીંયા મેન્શન કરેલા છે. સેઝ, સેડ, ટોલ્ડ, આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, એક્સક્લેમ, એડવાઇઝ એટસેટ્રા. ઘણા બધા રિપોર્ટિંગ વર્બ્સ છે, લોટ્સ ઓફ રિપોર્ટિંગ વર્બ્સ છે. પરંતુ આપણે શક્ય તેટલા યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. નેક્સ્ટ નવો વર્ડ છે રિપોર્ટેડ સ્પીચ. જો રિપોર્ટેડ સ્પીચ એટલે આખું ઇનડિરેક્ટ સ્પીચ જ છે. ઇનડિરેક્ટ સ્પીચને મેં આગળ કીધું એમ રિપોર્ટેડ સ્પીચ પણ કહી શકો છો. રિપોર્ટેડ સ્પીચ એટલે બોલનાર ને સ્પીચ એટલે કથન. બોલનાર જે વાક્ય બોલે તેને રિપોર્ટેડ સ્પીચ કહે છે. અથવા અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યના અથવા વાક્યના ભાગોને, એટલે અવતરણ ચિહ્ન એટલે આપણે યાદ રાખી લઈએ કે અવતરણ ચિહ્ન એટલે આ રીતે કોઈ વાક્ય આપેલું હોય અહીંયા તો આને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. તો અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને અથવા વાક્યના ભાગને અથવા કોઈના બોલેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ, બોલનારનું કથન કહેવામાં આવે છે.
આ થઈ ગયું રિપોર્ટેડ સ્પીચ. લાસ્ટ બે ટર્મ રિપોર્ટર, વાક્યના બોલનારને રિપોર્ટર કહેવામાં આવે છે. લાસ્ટ લિસનર, વાક્યના સાંભળનારને અથવા શ્રવણ કરનારને લિસનર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિ એક વાક્ય બોલે છે તો એ રિપોર્ટર ગણાય છે. એ જે વાક્ય બોલ્યો એ વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. એ વ્યક્તિ જે સાંભળનારને કહેવાય છે લિસનર, અથવા તેને આપણે ગુજરાતીમાં સાંભળનાર તરીકે પણ ઓળખીએ છીએ. હવે સંપૂર્ણ વાક્ય આપણે કઈ રીતે સમજવું, તેના માટે આ બધી વસ્તુ બાદ વાક્યના પ્રકારો આપણે સમજવા પડે. કારણ કે વાક્યના પ્રકારો અલગ અલગ હોય છે. જેવો વાક્યનો પ્રકાર એ રીતે એનું આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં રૂપાંતર થાય છે. ફરી પાછું આ રિવાઇઝ કરી દઉં. આપણે ડિરેક્ટ સ્પીચને ટૂંકમાં ડીએસ તરીકે ઓળખીશું. ઇનડિરેક્ટ સ્પીચને આપણે ટૂંકમાં આઈડીએસ તરીકે ઓળખીશું. રિપોર્ટિંગ વર્બ જે ઉપયોગમાં લેવાય છે તેને આપણે આરવી તરીકે ઓળખીશું. કોઈના બોલેલા શબ્દોને આપણે આરએસ અથવા રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખીશું. યાદ રાખવાનું છે કે રિપોર્ટેડ સ્પીચ ઘણી વખતે જો ડાયલોગ સ્વરૂપે આપેલું હોય તો એક અજય નામનો વ્યક્તિ બોલે છે અને બીજો સાંભળે છે વિજય, તો અજય જે વાક્ય બોલ્યો તે વાક્યને આપણે રિપોર્ટેડ સ્પીચ નામ આપેલું છે, ખાસ યાદ રાખવાનું છે. અને વિજય છે એ સાંભળનાર છે, એ ફરી પાછું કોઈ વાક્ય બોલે છે તો એને પણ આપણે રિપોર્ટેડ સ્પીચ કહેવાનું છે. ભલે અવતરણ ચિહ્નમાં ન હોય, પરંતુ કોઈના બોલેલા વાક્યોને કે શબ્દોને આપણે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે જે કંઈ પણ ફેરફાર થાય છે તે રિપોર્ટેડ સ્પીચમાં જ થાય છે, રિપોર્ટિંગ વર્બમાં જ થાય છે. પહેલો ફેરફાર ક્યાં આવે તો કે પહેલાં બોલનારમાં કોઈ ચેન્જીસ થતો નથી. બોલનાર પછી સીધું આપેલું હોય છે રિપોર્ટિંગ વર્બ. તો વાક્યનો પ્રકાર જોઈ અને રિપોર્ટિંગ વર્બ બદલવું પડે છે. ત્યારબાદ અગત્યનો ફેરફાર આવશે સંયોજક, તે આપણે આગળ વાત કરીશું. અને બીજા ફેરફારો છે જે મુખ્ય ફેરફારો 4 છે તેની પણ આપણે વિગતવાર આગળ ચર્ચા કરીશું. અત્યારે ફિલહાલ તમારે યાદ રાખવાનું છે ડિરેક્ટ સ્પીચ, ઇનડિરેક્ટ સ્પીચ, રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટર અને લિસનર. તો આ બધા શબ્દોનો પરિચય તમને થઈ જાય પછી જ ખ્યાલ આવે વાક્ય કોણ બોલે છે, કોણ સાંભળે છે અને ક્યાં ચેન્જીસ કરવાના છે. આપણે યાદ રાખવાનું છે ખાસ કે વાક્યનો બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે. કારણ કે બોલનાર પુરુષ છે, સ્ત્રી છે કે કોઈ બહુવચન છે, તેને ધ્યાનમાં રાખીને આપણે ફેરફારો થતા હોય છે. સાંભળનાર કોણ છે, એક વચન છે, બહુવચન છે, પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે અન્ય છે, આને ધ્યાનમાં રાખીને આપણે ફેરફારો થતા હોય છે. આવા ફેરફારો આપણે મુખ્યત્વે 4 છે, જેમાં પહેલો સર્વનામમાં ફેરફાર આવશે, બીજો કાળમાં ફેરફાર આવશે, ત્રીજો સમયદર્શક શબ્દોમાં ફેરફાર આવશે અને છેલ્લો સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર આવશે. આપણે આગળ કાળ અને મોડાલ્સ શીખી ગયા છીએ એટલે આપણે આ બધા ફેરફારો સમજવા ખૂબ જ સરળ પડશે.